બે ત્રણ વિડીયો આપણા સૌના ધ્યાનમાં આવેલા છે. એવું નથી કે અમારા એકના ધ્યાનમાં આવ્યા છે, તમારા ધ્યાનમાં આવેલા હશે. જેમાં ગુજરાતની આપણી જે પોલીસ છે એ તમે આમ જુઓ તો સાવ બિચારી લાગે. પોલીસ કાયદો અને જે વ્યવસ્થા છે એને જાળવવા માટેનું એક બહુ મહત્વનું તંત્ર છે. એક એ જો ન હોય તો શું હાલત થઈ શકે કોઈ પણ સ્ટેટમાં, એ વિચારીને પણ તમે ધ્રુજી જાઓ. એટલે લો એન્ડ ઓર્ડરની જાળવણી, સંવર્ધન, સંરક્ષણ કરવું અને ગુનાખોરીને ડામવી, ગુનો કરીને જે લોકો નીકળી જતા હોય તો એમને પકડવા અને કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા અને પછી ચાર્જશીટ એવી કરવી કે જેના કારણે જો ગુનેગાર હોય તો પુરાવા સાથે એને કોર્ટ સમક્ષ રજૂ કરી અને કોર્ટ દ્વારા, ન્યાયપાલિકા દ્વારા એને જે તે ગુનાને યોગ્ય સજા મળે એ જોવાની જવાબદારી પણ પોલીસની હોય છે. પણ જે દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે અત્યારે હાલ ગુજરાત પોલીસને લગતા, અમદાવાદના બે દ્રશ્યો છે. અમદાવાદ જિલ્લાનો એક છે. અહીંથી અમદાવાદથી આપણે બાવળા જઈએ તો બહુ મોટો એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ચાંગોદર. એ ચાંગોદરની આસપાસનું કોઈ એક દ્રશ્ય છે. સૌથી પહેલા અમે તમને એ દેખાડશું અને તમે જોઈને નક્કી કરશો. હું તમારી વિવેક બુદ્ધિ ઉપર છોડીશ કે હું ને તમે જે સિવિલિયન છીએ, આપણે નાગરિકો છીએ અને પોલીસ જે છે એ મેં કીધું એમ કે આની વ્યાખ્યા હું કરી ગયો કે એક તંત્ર છે જેનું કામ જ કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાનું, લાગુ કરવાનું અને ગુનેગારોને પકડવાનું છે. એટલે એમની પાસે આપણા કરતા સરકાર દ્વારા, બંધારણ દ્વારા આપવામાં આવેલા વિશેષ અધિકારો છે. આપણી સેવા માટે જ છે, પ્રજાની સેવા માટે, નાગરિકોની સેવા માટે છે, પણ વિશેષ અધિકારો સાથે છે. અને એમાં એક એવું છે કે તમે કોઈ પણ પોલીસ અધિકારી સાથે કે પોલીસ કર્મચારી સાથે જેમ ફાવે એમ ઈચ્છા પડે એ ભાષામાં કોઈ વર્તન બોલાચાલી દ્વારા અથવા તો કોઈ એને રીતે પણ કરી ન શકો. તમારે વાતચીત કરતી વખતે પણ તમારી વાત મૂકી હોય તો ભાષાની મર્યાદાનું ધ્યાન રાખવું પડે અને તમે એની માથે હાથ તો ઉપાડી જ ન શકો. તો પછી ગાળોની તો વાત અલગ બાજુ રહી ગઈ. પણ આજે હું તમને વિડીયો દેખાડવા જઈ રહ્યો છું. મારી સાથે મેહુલભાઈ જોડાશે અત્યારે. એમાં અમે અમુક જગ્યાએ જે ગાળો છે, ગાળો બોલાવી છે જ્યાં અમે ત્યાં પેલું બીપ બીપ મૂકેલું છે એટલે આપણે મર્યાદાનો ભંગ ન થાય. પણ તમે જુઓ કે એક સિવિલિયન, એક પોલીસ અધિકારી, મારા ખ્યાલથી પીએસઆઈ કે પીઆઈ લેવલના અધિકારી છે અને હું માનું છું કે અમદાવાદ ગ્રામ્યમાં એ કામ કરતા હશે. એને જે રીતે ધમકાવી રહ્યા છે, જે રીતે ખખડાવી રહ્યા છે, આપણે ટિપિકલ કાઠિયાવાડીમાં કહી તો જે રીતે ગચકાવી રહ્યા છે એ મગજમાં ઉતરે એવું છે નહીં કોઈ સામે. અને પેલા જે અધિકારી છે, જે પોલીસ અધિકારી, એને સાથે, કારણ કે સરકારે આપેલા વાહનમાં બેઠા છે. પેલી જે ગાડી આવે છે જેમાં ઉપર લાઇટો ચાલતી હોય છે એ લાઇટમાં છે, એ ગાડીમાં છે. સાથે એમના કોન્સ્ટેબલ વગેરે પણ એમના બધા લોકો છે. અને એક ભાઈ જે રીતે એને બરોબર જે ધમકાવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયામાં જે વિડીયો ચાલી રહ્યો છે એ વિડીયો એવી રીતે ચાલી રહ્યો છે કે ભાઈ એક બુટલેગર વર્સિસ પોલીસ અધિકારી. અમે એવો કોઈ દાવો નથી કરતા કે જે ભાઈ પોલીસ અધિકારીને ખખડાવે છે એ કોઈ બુટલેગર છે કે નહીં, અમને ખબર નથી. એટલે અમે એવી કોઈ એવો દાવો નથી કરતા. એમાં ખનીજ ચોરીની પણ વાત આવે છે કે ભાઈ અમારી કઈ ટ્રક રોકેલી છે તો એ ભાઈ ને અમે કોઈ ખનીજનું ગેરકાયદેસર કામ કરતા વ્યક્તિ તરીકે પણ અમે કોઈ હોવાનો દાવો નથી કરતા. અમે તો એમ કહીએ છીએ કે એક નાગરિક છે મારી તમારી જેવો અને એક સામે પેલો પોલીસ અધિકારી છે. એક નાગરિક જે રીતે પોલીસ અધિકારીને બેફામ રીતે ધમકાવે, ખખડાવે અને ખચકાવે છે, આ અમે માનનીય હર્ષભાઈ સંઘવીનું ધ્યાન દોરવા માટે પણ આ વિડીયો બનાવી રહ્યા છીએ કે સાહેબ, તમારા રાજ્યમાં પોલીસને જો કોઈ પણ માણસ આવી રીતે ખખડાવી જાય, ખચકાવી જાય, ધમકાવી જાય તો પછી પોલીસ તો બિચારી જ કેવી પડે ને. તો આનું કંઈક કરો, આનું કંઈક કરો. એટલા માટે આ વિડીયો મેં બનાવી રહ્યા છીએ, દેખાડી રહ્યા છીએ. તમે આ જુઓ, મેહુલભાઈને પણ જોડી લઈએ. મેહુલભાઈ વિડીયો દેખાડી દઈએ આપણે મિત્રોને.
વચ્ચે વચ્ચે જરૂર પડે આપણે વાત કરતા રહીશું અને જી તો આ વિડીયો આપ સૌની સામે છે, જુઓ તમે. બધા જોડ્યા હતા. તમે ચલો હાથ રખડો જોડે રખડતા વખત આપી દેલી હે. અરે મારા ભાઈ હું અહીંથી જ ગયો છું પલ્લી સાહેબ 5-6 વર્ષ કર્યો હે. તમે ટ્રાફિકમાં એને 2 વર્ષ જ થયા છે. 6 મહિના પહેલા મેં અહીંથી ક્વાર્ટર ખાલી કર્યું છે. હું 11મું વર્ષ અમારા ધંધામાં છે. તમને શરમ હોવી જોઈએ. કોઈ ગાડી મારી ક્યાંય તમે રોકાયેલી ભાડે અને આ ભાઈને પૂછો, આ અમારો હગાનો છોકરો જ થાય છે, તમે પૂછી લ્યો. મારો જે ડ્રાઈવર હોય એનો બનેવી થાય છે, તમે પૂછી લ્યો. એનો બની થાય એનો હાલો થાય. એટલે કોઈ દિવસ ભાઈ મારી ગાડી કોઈ રોકી અને મારો કોઈ હપ્તો ન એવું બન્યું. તમને શરમ હોવી જોઈએ. તમે પછી ચણાકીરી કરો. નાખું અમદાવાદ આખા ચાંગોદર વાળાને કરો, મને ફાવે ને ફોન કરો તો કરો, તમે જ્યાં કરો અહીંયા કરો. મારે અનુભવ નહીં તો તમે અનુભવ રાખવો પડે. કોકની હોશિયારી ઠોકો તમે બધા. ભાઈ મારો હપ્તો કોઈ એક દિવસે પડ્યો હોય તો તમે બોલો, ઉભા ભાઈ કહે છે. વચ્ચે 2 વખત બીપ બીપ રાખવું પડ્યું કારણ કે ગાળો હતી. તો અને પેલા ભાઈ જે પોલીસ અધિકારી છે એવું કહે છે કે ભાઈ મને અનુભવ નથી તમારો એમ. એટલે કયા પ્રકારનો અનુભવ કરવાનો? અને ગાડી રોકી હોય, શેની ગાડી રોકી આપણને ખબર નથી, પણ હપ્તાની વાત અહીંયા ભાઈ ચોખવટથી કરી રહ્યા છે કે મારો કોઈ દિવસ હપ્તો પડ્યો હોય તમે બોલો. તમે જુઓ છો કે પોલીસનું વ્હીકલ છે. હવે આ સોશિયલ મીડિયા ઉપર આવું ચાલે છે કે બુટલેગર વર્સિસ ઈમાનદાર પોલીસ. હવે અમે ત્યાંથી વિડીયો લીધો છે એટલે અમે એ હટાવી શક્યા નથી, પણ અમે કોઈ બુટલેગર તરીકેનો દાવો નથી કરતા. પણ કાંઈક છે જે રોકાઈ રહ્યું છે, કાંઈક છે જેના હપ્તા જઈ રહ્યા છે, અને કાંઈક છે જેના કારણે જે નિયમિત હપ્તા આપનારા ભાઈ છે એનો મગજનું એનો પિત્તો છટકેલો છે અને એ બહુ પ્રેમથી સંવાદ કરી રહ્યા છે પોલીસ અધિકારી સાથે. હવે આગળ જુઓ તમે. તમે યશોજી વાળા જાડેજા રાણા સાહેબ જેવા તો નથી ને? રાણા સાહેબે પરમદી ગાડી રોકી, તમે પૂછો રાણા સાહેબ ને, હરદીપસિંહ રાણા સાહેબ ને પૂછો. મારી ગાડી યશોજી વાળા રોકી, પૂછો એમને. હા, મારી ખુદની ગાડી રોકી હતી, એમને ભૂલથી રોકી લીધી હતી. 5-6 ગાડી રોકીને ભૂલથી રોકી હતી. એમને પૂછો હરદીપસિંહ ને કે રઘુભાઈ કોણ છે, એટલે તમને દેખાડશે. તમારા જેટલા કોન્સ્ટેબલો છે ને એસઆઈ, એમને બધાને પૂછો કે રઘુભાઈ કોણ છે, એટલે તમને મારો જવાબ છે. મરાનદાર અમે તમારું પત્તો આવી મને હું 2 વર્ષથી નહીં પૂછો ગાડી મેં અડધી રાત લગન એમનો વાયવટ પતાવ્યો હતો. તેથી અમે એની મને જઈએ છીએ અને પાછું અમારું જ રોકવાનું. તો શરમ થાય પડે. પૂંડ્યો ગમી હોય ને અડધી રાતે અમે ફોન બધાને કરવી, જયસિંહભાઈ ને ફોન કરવી, જગદીશભાઈ ને ફોન કરવી, હરીસિંહ ને ફોન કરવી, ભાઈ આ ટ્રેક છે તમે ધ્યાન રાખજો. તો અમારી તો અહીંથી અમદાવાદ લગન મારો 7 ફૂટનો છોકરો છે, અહીંથી અમદાવાદ લગન જો મારી ગાડી કોઈ રોકતું હોય ને હું જ પડાવી દઉં. બોલો મારે આજે મુલાકાતમાં તમે ફોન કાયમ કરો છો મારા ભાઈને હોય તો મને તરત ફોન કરો કે ભાઈ આપણું બાકી આવ્યો છું. તમે ગયા વખતે ચાંગોદર હતી તેથી સાબેરે વાત થઈ. નવાપુરાના પાટિયા મારી ગાડી પોલીસ વાળો ભાઈ કે હું બહાર ગામ નો છું, એટલે હું આ ગામ ખબર નથી. આ ગામમાં હું હાલે હજી વ્યવહાર